ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणम्। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो हो शिव पद तक तुझ संग माता हाथ करो। આ અષ્ટપાહુર નામનું અધ્યાત્મશાસ્ત્ર છે. ભગવત કુંદકુંદાચાર્ય દેવે છઠ્ઠું પાહોડ મોક્ષ પાહોડની રચના કરી છે. મોક્ષ પાહોડમાં આચાર્ય ભગવંતે મોક્ષના કારણનું સ્વરૂપ તથા મોક્ષ પદનું સ્વરૂપ કહેવાની પ્રતિજ્ઞા કરી છે. ગાથા 77 એનું હેડિંગ છે, હવે કહે છે કે જે આ કાળમાં પણ રત્નત્રયના ધારક મુનિ થાય છે તે સ્વર્ગલોકમાં લોકાંતિક દેવ ઇન્દ્રપદ પ્રાપ્ત કરીને ત્યાંથી ચવીને મોક્ષ જાય છે. આ પ્રમાણે જીન સૂત્રમાં કહ્યું છે. શું કહે છે કે આ કાળમાં પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના ધારક એવા મુનિ, અહીં મુનિનો અર્થ છે છઠ્ઠું સાતમું ગુણસ્થાન. આ કાળમાં એટલે પંચમ કાળમાં રત્નત્રયના ધારક એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના ધારક મુનિ કહેતા છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિ છઠ્ઠે સાતમે ઝૂલ્યા કરે, શ્રેણી આરોહણ ન થાય, આયુષ પૂર્ણ થાય, મુનિરાજ દેહ પરિવર્તન કરી સ્વર્ગલોકમાં લોકાંતિક દેવ છે એક ભવ અવતારી છે.
લોકાંતિક પદ, પછી ઇન્દ્રપદ, મુનિની ભૂમિકામાં શુદ્ધતા સાથે જે શુભભાવ છે એ શુભભાવના ફળમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય, લોકાંતિક દેવ થાય, લોકાંતિક દેવ એક ભવ અવતારી હોય છે, એટલે કે દેવલોકનો ભવ પૂરો થાય પછી મનુષ્ય થાય અને એ મનુષ્ય ભવમાં મોક્ષની પ્રાપ્તિ કરે. પછી કહે છે ઇન્દ્ર પદ પ્રાપ્ત કરીને, ઇન્દ્ર છે જેમ અહીંયા રાજા પ્રજાને હુકમ કરે એમ ઇન્દ્ર પદ, તો ઇન્દ્રો દેવોને હુકમ કરે. એટલે દેવ કરતાં ઇન્દ્રપદ ઊંચું છે. એવા ઇન્દ્રપદથી ચવીને, એટલે કે મનુષ્યમાં જન્મીને મોક્ષ જાય છે. આ પ્રમાણે જીન સૂત્રમાં એટલે કે જીન આગમમાં જીન ધર્મના સિદ્ધાંતમાં કહ્યું છે. જો ગાથા 77, આજેય વિમલ ત્રિરત્ન નિજને ધ્યાયી ઇન્દ્રપણું લહે, વાદેવ લોકાંતિક બને ત્યાંથી ચવી સિદ્ધિ વરે. અર્થ, અત્યારે આ પંચમ કાળમાં પણ જે મુનિ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની શુદ્ધતાયુક્ત હોય છે, મુનિને સમ્યક દર્શન જ્ઞાન સહિત સકલ ચારિત્ર રૂપ શુદ્ધતા પ્રગટ રૂપ હોય છે. મુનિ કોને કે? મુનિ તો અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય સુખનું પ્રચુર સ્વસંવેદન કરનારા છે. મુનિ એટલે હાલતા ચાલતા સિદ્ધ. મુનિ કેવા છે? હાલતા ચાલતા સિદ્ધ. મુનિ કેવા છે? કેવળ જ્ઞાન એ તળેટીમાં બેઠેલા. મુનિ કેવા છે? મોક્ષ
લીધો કે લેશે, આટલા મોક્ષથી નજીક છે. જો એક અંતર્મુહૂર્ત કાળ આત્મ સ્વભાવમાં સાતત્યપણે ટકી જાય તો મુનિને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. મુનિનું કાર્ય શું? તો કે તેઓ આત્માનું ધ્યાન કરી નિર્વિકલ્પ દશામાં મુનિ આત્માનું ધ્યાન કરે છે. સવિકલ્પ દશામાં ધ્યાનસ્થ અવસ્થામાં આત્મા જાણ્યો એના સ્વરૂપનું ચિંતન કરે છે. એવા આત્મ સ્વરૂપનું ચિંતન છે સવિકલ્પ દશા, છે શુભરાગ. એ શુભરાગનું ફળ સ્વર્ગમાં લોકાંતિક દેવ થાય. લોકાંતિક દેવ એક ભવ અવતારી છે. મોક્ષ લીધો કે લેશે, અને ત્યાંથી ચવીને એટલે કે સ્વર્ગમાંથી ચવીને નિર્વાણને પ્રાપ્ત થાય છે, એટલે કે મોક્ષ પદ પ્રાપ્ત કરે છે. ભાવાર્થ: કોઈ કહે છે કે અત્યારે આ પંચમ કાળમાં જીન સૂત્રમાં મોક્ષ થવાનું કહ્યું નથી, તેથી ધ્યાન કરવું તે તો નિષ્ફળ ખેદ છે. તેને કહે છે કે હે ભાઈ, મોક્ષ જવાનો અને શુક્લ ધ્યાનનો નિષેધ કર્યો છે. શું કહ્યું? પંચમ કાળ, પંચમ કાળમાં ધર્મ ધ્યાન છે. પંચમ કાળમાં શુક્લ ધ્યાન નથી, મોક્ષ નથી. અત્યારે એટલે પંચમ કાળમાં પણ જે મુનિ રત્નત્રયથી શુદ્ધ થઈને ધર્મ ધ્યાનમાં લીન થયા થકા આત્માનું ધ્યાન કરે છે, તે મુનિ એવા મુનિ શુભ ઉપયોગી છે. કારણ કે શુદ્ધતા સાથે શુભ ભાવ છે. એ શુદ્ધતા સાથેનો શુભ ભાવ એનું ફળ સ્વર્ગમાં ઇન્દ્રપદને પામે છે. અથવા લોકાંતિક દેવમાં ઉત્પન્ન થાય છે. પંચકલ્યાણકમાં એક લોકાંતિક દેવનું પાત્ર હોય છે.
એ લોકાંતિક દેવ એક ભવ અવતારી થાય છે. એટલે દેવમાંથી મનુષ્ય થાય, મનુષ્યપણામાં મુનિપણું પ્રાપ્ત કરી શ્રેણી આરોહણ કરી અર્યંત પદ અને સિદ્ધ પદને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે ધર્મધ્યાનની પરંપરાએ મોક્ષ જાય છે. તો આ ગાથામાં મોક્ષના કારણનું સ્વરૂપ ધર્મધ્યાન કહ્યું. ધર્મધ્યાન મોક્ષનું કારણ છે. હવે ગાથા 78 હવે કહે છે કે આ પંચમ કાળમાં ધ્યાનનો અભાવ માને છે અને મુનિલિંગ પહેલાં ગ્રહણ કરી લીધું છે. હવે તેને ગૌણ કરી પાપમાં પ્રવૃત્તિ કરે છે, તે મોક્ષ માર્ગથી ચ્યુત છે. શું કહે છે? પંચમ કાળમાં ધર્મ ધ્યાન છે અને ધર્મ ધ્યાનના ફળમાં એક ભવ અવતારી થઈ અને મોક્ષની પ્રાપ્તિ કરી શકાય, એ વાત અસ્થિપૂર્વક ન સ્વીકારી અને માર્ગથી વિપરીત એવું સ્વીકાર્યું કે પંચમ કાળમાં ધ્યાનનો અભાવ છે. પણ કયા ધ્યાનનો અભાવ છે? શુક્લ ધ્યાનનો. હવે ધર્મ ધ્યાન તો થઈ શકે છે, શુક્લ ધ્યાનનો અભાવ છે એવું વસ્તુ સ્વરૂપ યથાર્થ સમજ્યા વિના મુનિલિંગ પહેલાં ગ્રહણ કરી લીધું. હવે મુનિલિંગને ગૌણ કરી પાપમાં પ્રવૃત્તિ કરે છે. એટલે કે સ્વચ્છંદ પ્રવૃત્તિ કરે છે. તે મોક્ષ માર્ગથી ચ્યુત છે, એટલે મોક્ષ માર્ગનો ત્યાગ કરે છે. તો ગાથા 78 જે પાપ મોહિત બુદ્ધિઓ ગ્રહી ચિન્નવરોના લિંગને પાપો કરે છે પાપીઓ તે મોક્ષ માર્ગે વ્યક્ત છે. મોક્ષ માર્ગે ત્યક્ત છે. ફરીવાર, જે પાપ મોહિત બુદ્ધિઓ ગ્રહી ચિન્નવરોના લિંગને પાપો કરે છે પાપીઓ તે મોક્ષ માર્ગે ત્યક્ત છે. શું કહે છે?
જેમની બુદ્ધિ જેમની કેતા સ્વચ્છંદી મુનિ ની બુદ્ધિ પાપ કર્મથી મોહિત છે, પાપ કર્મથી રંગાયેલો છે, તેઓ એટલે સ્વચ્છંદી મુનિ જીન વરેન્દ્ર તીર્થંકરનું લિંગ, તીર્થંકરનું લિંગ એટલે બાહ્ય લિંગની વાત કરે છે. બાહ્ય લિંગ ગ્રહણ કરીને બાહ્ય મુનિલિંગ ગ્રહણ કરીને પણ પાપ કરે છે, તેઓ પાપી મોક્ષ માર્ગથી ચ્યુત છે. મોક્ષ માર્ગથી ક્યાંય દૂર ફેંકાઈ જાય. મોક્ષ માર્ગમાં બે લિંગ કહ્યા છે. મોક્ષ માર્ગમાં બે લિંગ કયા? એક બાહ્યલિંગ, એક અંતરલિંગ. બાહ્યલિંગ એટલે દ્રવ્યલિંગ અને અંતરલિંગ એટલે ભાવલિંગ. અજ્ઞાનીએ ભાવલિંગ વગર દ્રવ્યલિંગ ગ્રહણ કર્યું. ભાવલિંગ વગર દ્રવ્યલિંગ ગ્રહણ કર્યું. એ દ્રવ્યલિંગ ગ્રહણ કરીને પોતાને મુનિ મનાવા લાગ્યો. અને વસ્તુના સ્વરૂપના કથનને વિપરીત પકડ્યું કે પંચમ કાળમાં ધ્યાન નથી. પંચમ કાળમાં કયું ધ્યાન નથી? તો કે શુક્લ ધ્યાન નથી અને મોક્ષ નથી, પણ ધર્મ ધ્યાન છે. તો નિરતિચારપણે દ્રવ્યલિંગ ગ્રહણ કરીને ધર્મ ધ્યાન પ્રગટાવીને એ જીવ એક ભવ અવતારી થઈ શકે અને મોક્ષને પ્રાપ્ત કરી શકે. એના સ્થાને ધર્મ ધ્યાન તો ન પ્રગટાયું.
નિરઅતિચાર દ્રવ્યલિંગનું પાલન પણ ન કર્યું. શુભ ઉપયોગમાં પણ ન ઊભો રહ્યો. સાચા મુનિ જેવી કોઈ બાહ્ય એક બે ચેષ્ટા ગ્રહણ કરીને પોતાને મુનિ મનાવે અને અંતરંગ બુદ્ધિ પાપ કર્મથી મોહિત છે, આવા દ્રવ્યલિંગી મુનિઓ મોક્ષ માર્ગથી ચ્યુત થયા, પાપી છે, નીચી ગતિ, તિર્યંચ અને નરક ગતિ, નીચી ગતિમાં જશે. ભાવાર્થ: ભાવાર્થ: જેઓએ પહેલા નિગ્રંથ લિંગ ધારણ કરી લીધું. પહેલા શબ્દ કેમ વાપરો? તો કે ભાવલિંગ વગર. ભાવલિંગ વગર પેલા દ્રવ્યલિંગ ધારણ કર્યું. નિગ્રંથ એટલે બાહ્ય પરિગ્રહનો ત્યાગ કર્યો. બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરી પાછળથી એવી પાપ બુદ્ધિ ઉત્પન્ન થઈ પાપ બુદ્ધિ, મિથ્યા બુદ્ધિ, તીવ્ર અજ્ઞાન ઉત્પન્ન થઈ કે અત્યારે ધ્યાનનો કાળ તો નથી. અત્યારે એટલે પંચમ કાળમાં. ધ્યાનનો કાળ તો નથી. પંચમ કાળમાં કયું ધ્યાન નથી? શુક્લ ધ્યાન નથી, પણ ધર્મ ધ્યાન તો છે. હવે ધ્યાન નથી એવું પાપી મુનિ માને છે. તેથી ધ્યાનનો પ્રયાસ શા માટે કરીએ? ધ્યાનનો પુરુષાર્થ શા માટે કરીએ? એવું વિચારી પાપમાં પ્રવૃત્તિ કરવા લાગી જાય છે. તેઓ પાપી છે. તેમને મોક્ષ માર્ગ નથી. તેમને એટલે પાપી, દ્રવ્યલિંગી મુનિને મોક્ષ માર્ગ નથી.
મોક્ષ માર્ગ નથી તેનું ફળ પણ નથી. નીચે બ્રેકેટમાં એક પેરેગ્રાફ આપ્યો છે. એની છેલ્લી 2 લાઈન છે. એમાં એમ લખે છે કે આ કાળમાં ધર્મ ધ્યાન ગુણસ્થાન 4 થી 7 સુધી આગમમાં કહ્યું છે. ધર્મ ધ્યાન ક્યારે ને શુક્લ ધ્યાન ક્યારે? ધ્યાનના 2 પ્રકાર છે તો 4, પણ વિતરાગ ધ્યાન એના 2 પ્રકાર, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. ધર્મ ધ્યાન 4 થી 7 ગુણસ્થાન, શુક્લ ધ્યાન 8 થી 14 ગુણસ્થાન. ધર્મ ધ્યાન આ કાળમાં 4 થી 7 ગુણસ્થાનમાં હોય છે. એના આધાર માટે કહે છે સૂત્રજીની ટીકાઓ, શ્રી રાજવાર્તિક, શ્લોક વાર્તિક, સર્વાસિદ્ધિ, આ બધા સ્થાનોમાં એ વાત બતાવી છે. હવે ગાથા 79. હવે કહે છે કે જેઓ એટલે આગલી ગાથા પ્રમાણે પાપી મુનિઓ, જેઓ મોક્ષ માર્ગથી ચ્યુત છે તેઓ કેવા છે? જેઓ કહેતા પાપી મુનિઓ મોક્ષ માર્ગથી ચ્યુત છે તેઓનું સ્વરૂપ શું છે? ગાથા 79. જે પંચવસ્ત્રાસક્ત પરિગ્રહધારી યાચનશીલ છે, જે લીન આગા કર્મમાં તે મોક્ષ માર્ગે ત્યક્ત છે. શું કહે છે? અર્થ: 5 પ્રકારના ચેલ. ચેલનો અર્થ છે વસ્ત્ર. તો વસ્ત્રના પ્રકાર 5 કયા? અંડજ, કર્પાસજ, વલ્કલ. વલ્કલ એટલે પાંદડામાંથી બનાવેલા વસ્ત્ર. ચર્મજ એટલે ચામડામાંથી. બનાવેલ વસ્ત્ર.
પછી રોમજ, આ પ્રકારના વસ્ત્રોમાંથી કોઈ એક વસ્ત્રને ગ્રહણ કરે છે. શું કહ્યું? 5 પ્રકારના વસ્ત્રોમાં આસક્ત છે. કોણ? પાપી મુનિઓ. આ પ્રકારના વસ્ત્રોમાંથી કોઈ એક વસ્ત્રને ગ્રહણ કરે છે. ગ્રંથગ્રાહી અર્થાત પરિગ્રહનું ગ્રહણ કરવાવાળા છે. યાજ્ઞાશીલ અર્થાત માગવાનો જેનો સ્વભાવ છે, અને અધકર્મ અર્થાત પાપકર્મમાં રત છે, સદોષ આહાર કરે છે, તેઓ મોક્ષ માર્ગથી ચ્યુત છે. જુઓ, પેલા એમ કહ્યું હતું કે પંચમ કાળમાં ધ્યાન નથી. એવો વિપરીત અર્થ કાઢ્યો. પંચમ કાળમાં કયું ધ્યાન નથી? તો કે શુક્લ ધ્યાન નથી, મોક્ષ નથી, પણ ધર્મ ધ્યાન છે. ધર્મ ધ્યાનને ગ્રહણ નહીં કરતા ધર્મ ધ્યાનથી ચ્યુત થઈ, ધર્મ ધ્યાન પ્રગટ કરવાના લક્ષ્યથી ચ્યુત થઈ, શુભ ભાવને પણ છોડી પાપની પ્રવૃત્તિ શરૂ કરી. તો કે પાપની પ્રવૃત્તિ કઈ છે? તો કે પાપી મુનિ ધ્યાન રહિત છે, શુભ ભાવ રહિત છે, પાપથી રંગાયેલો છે, વસ્ત્રોમાં આસક્ત છે, પરિગ્રહથી સહિત છે, માગવાવાળો છે, દોષયુક્ત આહાર ગ્રહણ કરે છે. પાપી હોવાથી મોક્ષ માર્ગથી ચ્યુત છે. હવે ભાવાર્થ.
અહીં આશય એવો છે કે પ્રથમ તો નિગ્રંથ મુનિ થઈ ગયા હતા, નિગ્રંથ કહેતા પરિગ્રહ રહિત. પછી કાળદોષથી વિચાર કરી ચારિત્રનું પાલન કરવામાં અસમર્થ થઈ નિગ્રંથ લિંગથી ભ્રષ્ટ થઈ વસ્ત્રાદિક અંગીકાર કરી લીધા. દિગંબર ધર્મ માંથી ભ્રષ્ટ થઈ શ્વેતાંબર આદિ ધર્મ શરૂ થયા. વસ્ત્રાદિ અંગીકાર કરી લીધા. જે મુનિને શરીર પ્રત્યે મોહ ગળી ગયો હોય એને વસ્ત્ર હોતું નથી, પણ આમને વસ્ત્ર ગ્રહણ કરી લીધા. પરિગ્રહ રાખવા લાગ્યા. પાછળ વાહનો ભરીને આવે સામાન. ભિક્ષા માગવા લાગ્યા. આહારદાનની જગ્યાએ ભિક્ષા શરૂ થઈ. અધકર્મ ઔદેશિક આહાર કરવા લાગ્યા. ખાસ મુનિને ધ્યાનમાં રાખી અને બનાવેલો આહાર એ ઉદ્દેશિક આહાર કહે છે. જેમ અત્યારે મુનિઓ એના ચોકા રાખે ત્યાં રસોઈ થાય, જ્યાં રસોઈ થતી હોય ત્યાં આહાર ગ્રહણ કરવા જાય, એ ઔદેશિક આહાર મુનિ માટે નિષેધ કરેલો છે. તો મોક્ષ માર્ગનું યથાર્થ પાલન કરતા નથી, તેઓ મોક્ષ માર્ગથી ચ્યુત છે. પહેલાં તો ભદ્રબાહુ સ્વામી સુધી નિગ્રંથ હતા, પછી દુર્ભિક્ષ કાળમાં ભ્રષ્ટ થઈને જે અર્ધફાલક કેવડાવા લાગ્યા તેમાંથી શ્વેતાંબર થયા. કોઈ દુષ્કાળ આવ્યો, કોઈ આહારદાન કરી શકે એવા રહ્યા નહીં, તો વન જંગલ છોડવા પડે અને વન જંગલ છોડે અને ગામમાં રહે તો નગ્ન દશામાં કેમ રહેવું એમ કહી અને વસ્ત્ર ધારણ કર્યું. તેઓએ આ વેશને પુષ્ટ કરવા માટે સૂત્ર બનાવ્યા. સૂત્ર એટલે શાસ્ત્રો બનાવ્યા, કલ્પિત શાસ્ત્રો. તેમના કેટલાક કલ્પિત આચરણ તથા તેની સાધક કથાઓ લખી. તેમના સિવાય અન્ય પણ ઘણા વેશ બદલ્યા. સફેદ વસ્ત્રની બદલે કોઈ ચામડાનું વસ્ત્ર પહેરે, કોઈ ઝાડપાન ઝાડના છાલમાંથી બનાવે, કોઈ ઝાડના પાનમાંથી વસ્ત્ર બનાવે. આ પ્રમાણે વેશ બદલા. આ પ્રમાણે કાળદોષથી ભ્રષ્ટ લોકોનો સંપ્રદાય ચાલી રહ્યો છે. આવા સંપ્રદાય એ વિપરીત સંપ્રદાય છે. તે મોક્ષ માર્ગ નથી, તે યથાર્થ મોક્ષમાં નથી એવું કહ્યું છે. તેથી આ ભ્રષ્ટ લોકોને જોઈને
આવો પણ મોક્ષ માર્ગ છે એવું શ્રદ્ધા ન કરવું, એટલે કે વિપરીત મોક્ષ માર્ગને મોક્ષ માર્ગ ન માનવો. સમય થયો છે. બોલીએ શ્રી સિમંદર ભગવાનનો જય હો. શુદ્ધ દિગંબર આમનાઈના ધારક શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે શુદ્ધ આમનાઈના સ્થાપક પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટજીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો